નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર સેવા સદન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને હિન્દુ સમુદાય સુરક્ષિત નથી તેમજ દરેક હિન્દુ તહેવારો પર કાર્યક્રમ પર સરઘસો પર પણ દેશના કોઈપણ ભાગમાં કોઈ શહેરમાં હુમલા થાય છે। તાજેતરમાં બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લાઓમાં રમખાનો થયા હતા, જેમાં હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી હતી। લઘુમતી તરીકે મુસલમાન સમુદાય જ્યારે તેમની વસ્તી 15% પહોંચી છે, ત્યારે હિન્દુઓ પર હુમલા વધી રહ્યા છે। જો કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ પત્નીઓ, 2 કરતાં વધુ બાળકો પેદા કરે તો પતિ પત્ની માટે આજીવન કે કડક સજાઓની જોગવાઈ કરવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે। તેમજ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવો કાયદો બનાવીએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હાલ ભારતમાં હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી। હિન્દુઓના ધાર્મિક તહેવારો હોય કે હિન્દુઓને ધાર્મિક મેળાવડા હોય, ક્યાંક ને ક્યાંક હિન્દુઓ પર જે રીતે હુમલા થતા રહ્યા છે એના જ ભાગરૂપે વાત કરીએ તો હાલ ભારતમાં નવી તાજા ઘટનાની વાત કરીએ તો કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે આતંકવાદી પ્રવૃત્તિને સુનિશ્ચિત પદ્ધતિ અને સુનિશ્ચિત આયોજનથી જે રીતે હુમલાને અંજામ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજી ઘટના જોઈએ તો બંગાળની અંદર મુર્શિદાબાદ જિલ્લાની અંદર જે રીતે હિન્દુઓ પર નરસંહાર થયા છે, ક્યાંક ને ક્યાંક હિન્દુઓની બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ છે, હિન્દુઓને કતલેઆમ થયા છે। એ કતલેઆમની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો ત્યાંનું વસ્તીનું નિયંત્રણ અને વસ્તીના નિયંત્રણનું અબેલેન્સ। જે રીતે વિધર્મીઓ અને મુસ્લિમોની વસ્તી જ્યાં ક્યાંક ને ક્યાંક 15%થી વધી છે, ત્યાં હિન્દુઓ પર હુમલા થયા છે। બંગાળમાં પણ આ સ્થિતિ છે। ત્યાં મુસ્લિમો અને વિધર્મીઓની વસ્તીના વધારાના કારણે જ હિન્દુઓ પર અત્યાચાર થયા છે, હિન્દુઓ પર હુમલા થયા છે। તેના જ ભાગરૂપે આજ રોજ અમે ડેસર તાલુકાની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ ઓજસ્વીની વતી આવેદનપત્ર આપવા માટે હાલ ભારતમાં જે રીતે જેની વિચારધારા છે કે અમે બેન અમારા 12 કે 22 એ વિચારધારા જે વિધર્મી લોકોની છે એ વિચારધારાને ડામવા માટે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો પડશે। અને એ કાયદાના ભાગરૂપે સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આવા લોકો જે 1 કરતાં વધુ લગ્ન કરે છે એવા લોકોને તેમના લગ્ન જીવન હકનો જે કરે છે એવા જ 1 કરતાં વધુ લગ્ન કરતા લોકોને તેમના આધાર કાર્ડ, કોઈપણ સમાજમાં મળતા જે કંઈક ભારતીય જે લાભો છે એ બધા જ લાભો થવા જોઈએ। તેમના આધાર કાર્ડ સાથે સાથે તેમને ચૂંટણી અધિકારમાં જે મતદાન આપવાનો અધિકાર છે એ મત આપવાનો અધિકાર પણ તેઓને દૂર થવો જોઈએ। એવા કાયદાથી જ જો એમને વંચિત રાખીશું તો આ કડક કાયદાથી તેઓ લોકોનું શાન ઠેકાણે આવશે। એટલા માટે જ આજરોજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ।